નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાં દોસ્તો, હું અત્યારે ઉભો છું ઇન્દિરા સર્કલની બાજુમાં જલારામ બે સોસાયટીને પાછળના ભાગે શિવ સંગમ સોસાયટી મેઇન રોડ એટલે કે તપસ્વી સ્કૂલ વાળો જે રોડ છે, ત્યાં એક સરસ મજાનો મોલ શરૂ થઈ ગયો છે. એનું નામ છે ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલ. આ મોલમાં સર્ટિફાઈડ વસ્તુઓ, હું રિપીટ કરીશ, સર્ટિફાઈડ વસ્તુઓ લગભગ 250-300 જેટલી વસ્તુ જે આપણા જીવન માટે જરૂરી છે એ બધી મળશે અને એ સંપૂર્ણપણે શુદ્ધ, ઓર્ગેનિક અને ફરીથી કહું કે સર્ટિફાઈડ હશે. આ મોલના જે સ્થાપકો છે એમાંના એક છે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ. પરિચય આપવાની જરૂર જ નથી. સાહેબ અત્યારે જે રીતે ગાયોનું કામ કર્યું, જે રીતે અત્યારે ઓર્ગેનિકમાં કામ કરી રહ્યા છે, એમને જ એક વિચાર આવ્યો અને એમના સાથીદારોને કે આવો એક મોલ રાજકોટમાં હોવો જોઈએ અને આપણે અહીંથી શરૂઆત કરશું તો આ કામ બહુ દૂર સુધી જશે. સાહેબ, સૌથી પહેલા થોડો આ કન્સેપ્ટ આપણો સમજાવી દો કે રાજકોટમાં નાના મોટા ઓર્ગેનિક મોલ દુકાનો ચાલતી હોય છે, પણ સર્ટિફાઈડ કદાચ રાજકોટ સૌરાષ્ટ્રમાં પહેલી વાર આપ લઈને આવી રહ્યા છો. તો આવો વિચાર કેમ આવ્યો કે રાજકોટમાં કે આ પ્રકારનો મોલ હોવો જોઈએ જ્યાં સર્ટિફાઈડ વસ્તુઓ મળે? હા, નમસ્કાર. જી નમસ્કાર. સૌ પ્રથમ તો એ કહીશ કે છેલ્લા વર્ષોથી જી ગૌ સેવા સાથે સંકળાયેલો છું. બરાબર. અને ગાય અને કૃષિ એકબીજાના પર્યાય છે. ઓરિજિનલી આપણા ગામડામાં ખેડૂતો ગૌ આધારિત કૃષિ જ કરતા હતા. એટલે ગાય અને બળદ અને જે કઈ પશુ હતા એના છાણ અને ગૌમૂત્ર માંથી જ સરસ મજાનું ખાતર, અમે જેને ઉથરેટી કહેતા નાનપણમાં, તો એવી ઉથરેટી બનાવીને પછી ખાતર અમે ચાસમાં ભરતા અને એનાથી જે સરસ મજાનો પાક થતો, લહેરાતો મેં જોયો છે, ખાધો પણ છે. તો એ ઓરિજિનલ આપણી કૃષિ પદ્ધતિ હતી. તો કાળક્રમે ઉત્પાદન વધારવાના આપણા પ્રયાસમાં આપણે ઓર્ગેનિક ને બદલે ઇનઓર્ગેનિક એટલે કે કેમિકલ યુક્ત ખાતરો પર ગયા, ડીએપી, યુરિયા, એનપીકે અને સાથે સાથે દવાઓ પર, જે જંતુનાશક દવાઓ, જે પ્રકારના જંતુઓ અને અલગ અલગ પ્રકારના રોગો વનસ્પતિમાં અને ખોરાકમાં આવતા ગયા, એને કારણે આ જે એક નવું કલ્ચર ચાલ્યું અને આજે જોઈ રહ્યા છે કે સમગ્ર દેશની અંદર દુનિયામાં જે રોગો વધી રહ્યા છે. બરાબર. અનેક રોગો, ડાયાબિટીસ થી માંડીને, બીપી થી માંડીને, હાર્ટ એટેક થી માંડીને, કેન્સર રોગો કે શરીરના કોઈ પણ રોગો. બરાબર. એનું મુખ્ય કારણ છે આ કેમિકલ વાળા ઝેરયુક્ત ખોરાક. બરાબર. જે હવા, પાણી, બાકી બધા તત્વો તો છે જ, પણ ખોરાકને ધ્યાનમાં રાખીને ઘણા ખેડૂતો ધીમે ધીમે અત્યારે ઓર્ગેનિક ખેતી અથવા તો પ્રાકૃતિક કૃષિ અથવા તો ઝેર મુક્ત કૃષિ, બરાબર, ગાય આધારિત કૃષિ, આવા અનેક નામો છે જે દ્વારા ખેડૂતો ખેતી કરે છે. પરંતુ એમને પ્રોબ્લેમ થયો કે અમે તો આવી સરસ મજાના કુદરતી રીતે પકાવેલા અન્ન, ધાન્ય, કઠોળ, વનસ્પતિ, આ પ્રકારના શાકભાજી અમે વાવીએ છીએ, પરંતુ લોકોને એની કદર નથી. લોકો સમજતા નથી અને એ સામાન્ય જે બધા કેમિકલ વાળા શાકભાજી છે કે અનાજ છે, કઠોળ છે, એની અંદર અનેક પ્રકારના પેસ્ટિસાઇડ વાળી દવાઓ છે, એ અને આની સાથે કમ્પેરિઝન કરીને અમારા ભાવ પ્રમાણે અમે પોસાતું નથી. બરાબર. એનો વિચાર આવ્યો કે આવા ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવાનો અને સાથે સાથે સમાજ હવે જાગૃત થયો છે. અનેક વિડીયો આપણે જોઈએ છીએ રીલ્સ માંડીને વાયરલ થતા કે કેવા કેવા રોગો થઈ રહ્યા છે, કેવા કેવા શાકભાજી, કેવા ફળ, અનાજમાં કેવા પ્રકારના પેસ્ટિસાઇડ વાપરવામાં આવે છે અને એને કારણે આપણે બધા રોગ થાય છે. કે જમીન આપણે કહીએ ને, જમીન માતા એ પણ રોગીશ થઈ ગઈ છે, કેમિકલ યુક્ત થઈ ગઈ છે. એમાંથી સમાજના લોકો જાગૃત થયા કે અમારે શુદ્ધ ખોરાક જોઈએ છે, તો અમને ક્યાંથી મળે? તો અમે સરસ મજાનો રાજકોટમાં થોડા સમય પહેલા પ્રયોગ કર્યો, ખેડૂતો માટેની હાટ, પ્રાકૃતિક કૃષિ હાટ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખુદ આવે અહીંયા અને સમાજ લોકો આવીને એની ખરીદી કરે અને ફાર્મ ટુ ફેમિલી, ફાર્મમાં પેદા થતી પેદાશો અને આપણે ફેમિલીની આપણી રિક્વાયરમેન્ટ એને જોઈન્ટ કરવાનો કાર્યક્રમ. પછી ખેડૂતોએ જ વિચાર કર્યો કે આ તો તમે એકવાર કર્યું, પરંતુ આ તો રોજની અમારી જરૂરિયાત છે. બરાબર. તો એના માટે શું કરવું જોઈએ? તો આવા અનેક લોકો સાથે વિચાર વિમર્શ કર્યા પછી કે કાયમી ધોરણે મહિને 2 મહિને એકવાર નહીં, ક્યાંક અઠવાડિયે હાટ ભરાય છે, ક્યાંક મહિને હાટ ભરાય છે, ક્યાંક વર્ષમાં 2 વાર કરે છે, તો રોજે રોજ ખેડૂતોને આ માલ ક્યાં મૂકવા જવું? અને આપણે પણ રોજની જરૂરિયાત છે. હા, બરાબર. કે શાકભાજી, ફળ, ફળાદી, અન્ન, કઠોળ, બાકીના બધા અમુક વસ્તુ આપણે ભલે સિઝનમાં ભરી લેતા હોઈએ, તો અમુક તો ડેલી જરૂરિયાત છે. બરાબર. તો એ બેનું સંગમ કહી શકો. એમાંથી લાઈક માઇન્ડેડ વિચારવાળા મિત્રોએ નક્કી કર્યું, મારા હીરાભાઈ ઉંબલ છે, પ્રાકૃતિક કૃષિના અને ગાય અને સમાજ સેવામાં અગ્રણી છે, રમેશભાઈ ઘેટિયા કે જેઓ લાયન્સથી મારી અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, વિશાલભાઈ ચાવડા કે જેઓ તો પોતે આવા ખેતી માટેના ખેતરો રાખીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરીને એક મોટું કામ કરે જ છે. બરાબર છે. હું છું કે મારા મિત્રો છે બધા,
અમારા પ્રવીણભાઈ આસુદરિયા છે કે જે અત્યારે આપણા ગવર્નર સાહેબ જે પ્રાકૃતિક કૃષિ માટે એક ભેદ કરીને બેઠા છે, હાજી. તો એમનું જે આખું ખેડૂતોનું ગ્રુપ છે, ખેડૂતોને પ્રોત્સાહિત કરો, ગામડાના વ્યક્તિ ગામડામાં ખેડૂતોને પ્રોત્સાહિત કરીને પોતે આનું ઉત્પાદન કરાવે છે. આવું એ બધા ભેગા થઈને વિચાર કર્યો કે આવો એક મોલ અથવા તો એક રિટેલ સ્ટોર કે જ્યાં ઓથેન્ટિક આપણે વાત કરીએ ને કે ખરેખર સર્ટિફાઈડ અનેક સર્ટિફિકેટ અનેક પરીક્ષામાંથી પાસ થયેલા હા સરકારના સર્ટિફિકેટ સાથે અમારી નજર નીચે કે ખેડૂતો ખરેખર કરે છે કેટલા વર્ષથી ને પ્રવીણભાઈ આસુદરિયા છે જે એના પર મોનિટરિંગ કરતા રહેશે. બરાબર. આવા અનેક પ્લસ લેબોરેટરીમાં વારંવાર રિપીટેડ ટેસ્ટિંગ એવું કરીને આ પ્રકારના ઉત્પાદનોનું એક મોલ રચવાનું નક્કી કર્યું. આ જોઈ રહ્યા છો એમ જી. ફાર્મ ટુ ફેમિલી, બરાબર. ફાર્મ ને ફેમિલી સાથે જોડવાનો એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે. સાહેબ, આપ તો પોતે જ કેન્સર નિષ્ણાત છો, સર્જન છો, એટલે આપણે તે બધું જોયું છે કે આ કેટલું નુકસાન કરતા છે, અને એની સામે પહેલી વખત રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં ફરીથી કહું કે સર્ટિફાઈડ વસ્તુઓ જે અહીં શાકભાજી હોય કે અંદર પણ આપણે એક લટાર મારીએ અને જોઈએ કે કેવી કેવી વસ્તુઓ અહીંયા છે, તો આ સર્ટિફિકેટ વગેરેની જે પ્રોસેસ હોય છે એ શું હોય છે, એટલે એ કોણ સર્ટિફિકેટ આપતું હોય છે? કારણ કે લોકોને ઘણી વખત, એટલે તમારા જેવા લોકો આમાં છે, મેં એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે 16 વલ્લું સોનું જેવા લોકો આમાં સંકળાયેલા છે, એટલે લોકોએ કોઈ શંકા કરવાની બિલકુલ જરૂર નથી, પણ છતાંય જે આપણા સર્ટિફિકેટ હોય છે એ વગેરે ક્યાંથી આવતા હોય છે, શું એ પ્રોસેસ શું હોય છે? ખૂબ સાચી વાત છે. જી એક તો જે ખેડૂતો છે જી એ ખેડૂતો પોતે આ પ્રકારની માનસિકતા ધરાવે છે કે નહીં એ અમે જોયું. બરાબર. પોતે પોતાની રીતે સાચા અર્થમાં એક સમાજ સેવી તરીકે હાજી. અને જગતના તાત તરીકે પોતે આ પ્રકારનું ઉત્પાદન કરવા માટે એક અંદરથી ભાવ છે. બરાબર. ભાઈ નહીં, મારે આ પ્રકારના ખેતી કરીને સમાજને આરોગ્ય અને હેલ્ધી રાખવો છે. જી. એટલે પેલા તો ખેડૂતની માનસિકતા વાળા એવા ખેડૂતો જે અમારા સંપર્કમાં છે, જેને વર્ષોથી અમે ઓળખીએ છીએ બરાબર. અને કઈ ને કઈ અમારી સાથે જોડાયેલા છે, એવા ખેડૂતોનું ચયન કરવું. જી. એવા ખેડૂતો પછી અમે જોઈએ છીએ કે પોતે ઓર્ગેનિક ખેતર કરે છે, તો ત્યાંના અમારા ગામના આગેવાન અથવા તો આ પ્રકારના જે ઓર્ગેનિક ખેતી સાથે અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા જે આગેવાનો છે જી. એનો પણ સંપર્ક અને એના દ્વારા ઓથેન્ટિકેશન કે આ ગામના આ વ્યક્તિ ખરેખર ખેતી કરે છે એ બરાબર છે કે નહીં. બરાબર. પછી એ જ ઉત્પાદનો થયા પછી અથવા પહેલા તો એ જમીનની માટીનું પરીક્ષણ, એ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ હોય, બરાબર. એક આમજોન યુનિવર્સિટી હોય, કે હવે તો ઘણી બધી લેબોરેટરી થઈ ગઈ છે જી, જી. જ્યાં જમીનનું પરીક્ષણ થાય છે કે આમાં કેટલા આવા ઝેરી તત્વો, કેમિકલ કે યુરિયા કે પછી બાકીના બધા અનેક જે પેસ્ટિસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે એ છે કે નહીં, એટલે એ પણ ખ્યાલ આવી જાય. જી. આજુબાજુ એનું પાણી, કુવાનું પાણી, એનું પણ ચેક થઈ વાહ. જાય આમાં પણ કઈ એવું નુકસાનકારક તત્વો છે કે નહીં. આ થયા પછી જયારે બિયારણ છે, બિયારણ પણ આવા ખેડૂતો પ્રાકૃતિક જે વન જંગલમાં અથવા તો જે આદિવાસી વિસ્તાર છે કે જ્યાં આજે પણ ઓરિજિનલ સીડ, જીએમ વાળા સીડ નહીં, બરાબર. જેનેટિકલી મોડિફાઈડ સીડ ની ખેતી માટે અમે પ્રોત્સાહિત બિલકુલ નથી કરતા, પણ જે દેશી બીજ છે એમાંથી વાવેલા અને સારી ક્વોલિટીના એ ખેતી કરતા એવા ખેડૂતો ત્યાંની એનું પણ ચેક થાય. પછી અવારનવાર રૂટીનલી એ વ્યક્તિ જયારે પાક વાવવાથી માંડીને લણણી સુધી એ દરમિયાન કે શું શું વાપરે છે, બાયો પેસ્ટિસાઇડ વાપરે છે કે બાયો ફર્ટિલાઇઝર વાપરે છે કે ગૌ આધારિત કૃષિમાં જે અનેક ફર્ટિલાઇઝર અને અત્યારે કહે ને કે બેક્ટેરિયા યુક્ત આવા કલ્ચર આવે છે એનો ઉપયોગ કરે છે કે નહીં, એ પણ અમારે રેગ્યુલર ચેકિંગ થાય. પછી ઉત્પાદન થયા પછી પાક કે જે કઈ અનાજ કે કઠોળ છે કે શાકભાજી છે એનું પણ ટેસ્ટિંગ, બરાબર. કે FSSAI સરકારની એજન્સી છે જી. એને દ્વારા થાય. અત્યારે આપણે એપેડા છે એનું સર્ટિફિકેશન હોય. બીજું ઓવરઓલ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન છે ગુજરાત સરકાર દ્વારા, એનું પણ સર્ટિફિકેશન મળે. બરાબર. સરકારે અમુક એજન્સીઓ નિયુક્ત કરેલી છે કે જે લોકો વેલ ઇક્વિપ્ડ છે લેબોરેટરી સાથે સાથે, દાખલા તરીકે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, NDDB, તો આવા જે રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે પોતે આ પ્રકારનું સર્ટિફિકેટ આપવા માટે સક્ષમ છે, એમને ત્યાં આ અનાજ ઉત્પાદનનું રેગ્યુલર ચેકિંગ થાય અને એમાં કઈ પેસ્ટિસાઇડ કે રેસિડ્યુ નથી એ સર્ટિફિકેટ આવે, તો ઓવરઓલ આમાં કહે ને એક બાજ પક્ષીની જેમ નજર રાખીને બધે જ પ્રકારે. પછી જે ઓર્ગેનિક પ્રોડક્ટ દાખલા તરીકે ઓર્ગેનિક અહીંયા બતાવ્યું છે કે કાઉ પી,
જી. તો આ કંપની પણ એની પણ સર્ટિફિકેશન કે ઝવેરી પ્રોડક્ટ છે ઓર્ગેનિક, તો ઝવેરી ઓર્ગેનિક કેટલા વર્ષોથી આ પ્રકારના એક બિઝનેસમાં છે, ઓથેન્ટિકેટેડ છે અને ક્રેડિટ વાળા છે. બરાબર. આમ અનેકવિધ રીતે મધ દાખલ તરીકે, તો મધ ખરેખર ક્યાંથી ઉતારેલું છે? એ જંગલમાંથી જે વૃક્ષો પરથી ઉતારેલું હોય જી. એ પ્રકારનું છે કે નહીં, અથવા તો એમાં એ રીતે ઉપયોગ થયો છે. તો અનેક પાસાનો વિચાર કરીને પ્લસ સ્ક્રુટિની કરવામાં, બરાબર. હું કહીશ કે અમારા પ્રવીણભાઈ સુંદરિયા અને વિશાલભાઈ ચાવડા એ એક તો માસ્ટર છે જી. અને પ્લસ અમે બરાબર સ્ક્રુટિની કરીને અહીંયા આ પ્રકારનો એક મોલનો પ્રયાસ કર્યો છે. સાહેબ, એક અદ્ભુત વસ્તુ રાજકોટ માટે જેની કોઈ ન ભૂતો ન ભવિષ્યથી એવી તમે લઈને આવ્યા છો. અચ્છા, અહીંયા 100 જેટલી વસ્તુનું ઓલરેડી અત્યારે સેલિંગ ચાલુ થઈ ગયું છે ને હજી 150 જેટલી વસ્તુ આવી રહી છે, એટલે 250-300 વસ્તુ. એટલે કોઈ વ્યક્તિ અહીંયા આવશે તો એના ઘરની સંપૂર્ણપણે બધી જ વસ્તુ ઓર્ગેનિક અહીંથી લઈને જઈ શકશે, એ પ્રકારનું છે. એટલે 6 તારીખે એનું વિધિવત ઉદ્ઘાટન આપણે કરવાનું છે, 6 ઓક્ટોબરે, ચોથો રવિવાર છે, રવિવાર. તો એના વિશે પણ થોડી વાત કરજો કે એમાં કોઈ સાધુ સંતો આવવાના છે, કોઈ આ ક્ષેત્રના લોકો, એટલે એ સ્વાભાવિક છે કે આપ બધા જોડાયેલા છો એટલે આવશે. થોડી એની હાઇલાઇટ પણ આપી દો. આ એક અમારો વિચાર છે જી. વ્યવસાય કરતા વિચારને પ્રોત્સાહિત કરીને બરાબર. સમાજ જાગૃત થાય, પેલી એ જરૂરિયાત. બીજું, લોકોને ખબર પડે કે આ પ્રકારના ઉત્પાદન કરતા ખેડૂતો છે તો ખેડૂતોની આમદની વધે, બરાબર. ખેડૂતો પણ પ્રોત્સાહિત થાય અને ઓર્ગેનિક ખેતી દ્વારા આખો સમાજ નિરોગી બને. બરાબર. હું ડોક્ટર છું, ઘણી વખત અમારા ડોક્ટર મિત્રો સાથે અમે કોમેન્ટ કરતા હોઈએ છીએ કે તમે તો અમારા આટલા બંધ કરી દેશો, પણ આવું નથી થતું હોતું. કારણ કે આટલી કોમ્પિટિશન હોય તો પણ જે બીમારી છે પણ સ્વસ્થ સમાજની જરૂરિયાત છે. બરાબર. અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે આ પ્રકારની જાગૃતિ માટે અનેક લોકો આગળ આવે. સમાજ આખો એક વૈચારિક ક્રાંતિ દ્વારા, હું તો કહું છું કે પેસ્ટિસાઇડ બનાવવાને બદલે બાયોપેસ્ટિસાઇડ કંપનીઓ બનાવવા માટે, બરાબર, ફર્ટિલાઇઝરમાં ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવા માટે આપણી પાસે ગાય માતા જેવું એક ઉત્તમ આત્મા પ્રાણી, જો શબ્દ હું નહીં વાપરું, એવો જીવ છે કે જે અમૂલ્ય આ જમીનને તો સરસ મજાની સુપોષિત કરે છે, આપણને પણ જીવન આપે છે. બરાબર. તો એના એ પણ આખો વિચાર ગૌ સાથે ગૌ ક્રાંતિ સાથેનો વિચાર. બરાબર. અને એટલા માટે જ આ પ્રયોગ ફક્ત વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરીને વેચવા માટેનો તે દિવસે ઉદ્ઘાટન નહીં રાખતા. બરાબર. અમે અનેક સાધુ સંતો મહાત્માઓ કે જે આ વિચાર સાથે જોડાઈને આ એક આખી ઓર્ગેનિક એગ્રીકલ્ચર અને સમાજને નિરોગી રાખવા માટેના જેટલા ઉત્પાદનો છે એમાં શાકભાજી પણ આવી જશે, બધા પ્રકારના. સમયાંતરે જે સિઝનલ શાકભાજી હોય એ બધા, બરાબર, બધા જ પ્રકારના ફળ ફળાદી સમયે આવે એ બધા જ પ્રકારના આપણે કહીએ કે ડ્રાય ફ્રૂટ્સ, પછી અનાજ બધા જ. અને અત્યારે જે મિલેટનો જમાનો છે કે એક પ્રકારનું અનાજ બાકી ન હોય, ચોખાથી માંડીને, ઘઉંથી માંડીને, બાજરો, જુવારથી માંડીને, કઠોળ, મગ, અડદથી માંડીને બધા જ પ્રકારના. એથી આગળ મધથી માંડીને અહીંયા પ્રાકૃતિક જે આપણે વન ઔષધિ કહીએ છીએ, મેડિસિનલ પ્લાન્ટ્સ, એનો અને એ મેડિસિનલ પ્લાન્ટ પાસે જંગલમાં ઉછરા હોય અથવા તો વ્યવસ્થિત જેની ખેતી થઈ હોય એવા પ્લાન્ટ્સના અહીંયા એના રેમનન્ટ કે એની ઉપયોગિતા વાળા એના ફળ, એના મૂળ એ પણ અહીંયા મળશે. તો આમાં વિવિધતા અને ગૌ આધારિત પ્રોડક્ટ. અમે જયારે ગાય સાથે જોડાયેલા છે તો ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલી દવાઓ, ગાયના દૂધમાંથી, પ્યોર દેશી ગાયના દૂધમાંથી બનેલી દવાઓ, બરાબર, પેંડાથી માંડીને બધી આઈટમ બનશે. એમાં તો આઈસ્ક્રીમ થી માંડીને શરૂ કરીએ તો, બરાબર. ઉપરાંત ગોબરમાંથી બાયો ફર્ટિલાઇઝર બને છે, બાયો પેસ્ટિસાઇડ બને છે. અહીંયા ગાયના ગોબરમાંથી બનતી અનેક કલાકૃતિઓ, આપણે કહીએ ને હેન્ડીક્રાફ્ટ આઈટમો, અત્યારે સરસ મજાના ઘડિયાળો બને છે, ટેબલ પીસ બને છે, ત્યાંથી માંડીને ગૌ મૂર્તિઓ બને છે. એવી પણ અહીંયા રાખશું. મારા વિચાર એવો છે કે ઓર્ગેનિક આ પ્રકારના વિચારની પુસ્તકો પણ રાખવા કે જેથી કરીને લોકો એ પણ વાંચીને જોવે કે ભાઈ ખરેખર ઓર્ગેનિક વસ્તુ શું છે, ઓર્ગેનિક આઈટમ શું છે, ગાય સાથે જોડાયેલું શું છે, ઓર્ગેનિક રેસીપી શું છે, ખેડૂતો ક્યાં ક્યાં છે, સાયન્સ એનું શું છે. તો આવા પુસ્તકોમાં રાખવા જેથી કરીને એક આ વિચારને આપણે આગળ વધારવાનું. અને એ માટે થઈને 6 ઓક્ટોબરે રવિવાર છે, નવરાત્રીના નવલા દિવસો છે. તો એ દિવસે સવારે રવિવારે આખો દિવસ એનું ઓપનિંગ રાખવાના છીએ, વિધિવત ઉદઘાટન રાખવાના છીએ. પેલો પ્રયોગ છે એટલે અત્યારે ધીમે ધીમે સમગ્ર દેશમાંથી જ્યાં જ્યાં આ પ્રકારની પ્રોડક્ટ બનાવનારા લોકો છે એનું સ્પોટેનિંગ કરીને અહીંયા આઈટમો રાખતા જઈએ છીએ. ખેડૂતો પાસેથી તમે શાકભાજી માટેના
ત્યાં આખા ખેતરો કહી દીધું છે ભાઈ એ જેટલા વર્ષથી કરે છે અને ટોટલ એનું શાકભાજી લાવે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા. બરાબર. એ જ અનાજમાં અત્યારથી દાખલો જેને મગફળી હમણાં આવશે દિવાળીના દિવસોમાં જે લોકોએ આવી પ્રાકૃતિક પદ્ધતિથી જ મગફળી વાવી છે, અનાજ વાવ્યા છે, બાજરી છે કે જુવાર છે, તો એનું પણ અત્યારે કોન્ટેક્ટ કરીને એમની સાથે બાય બેકની ગેરંટી સાથે વાત કરી લીધી છે. શિયાળામાં જરા ઘઉંની સિઝન આવશે, બરાબર, ચણાની, જે ડુંગળીની, તો એ પ્રકારે દરેક સિઝન વાઇઝ આવા ખેડૂતોને પ્રોત્સાહિત કરીને એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને એમની સાથે લાયજન, એમની સાથે બાય બેક એ પ્રકારે એમને વવડાવવાનું, એ પ્રકારે અમારા સાયન્ટિસ્ટો કે અમારા લોકો ધ્યાન રાખશે કે તમે આ પ્રકારનું બીજ વાવો, આ પ્રકારની ડુંગળી કે લસણ કે હળદર, અને એ પ્રકારે એનું આખા 3-4 મહિનાનું મોનિટરિંગ, કયા સમયે એને પોષક તત્વો આપવા, ઓર્ગેનિક, કયા સમયે એને બાયો ફર્ટિલાઇઝરની જરૂર પડે, બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડની જરૂર પડે, જીવ નિયંત્રક એ પણ આપણી પાસે મળે છે, અવેલેબલ છે. બરાબર. અને છેલ્લે લણણી પછી એનું લઈ લેવાનું માલ, જેથી કરીને ખેડૂતને પણ એક ગેરંટી મળી જાય કે ભાઈ હું આ કહું છું એનું મને વળતર મળશે. બરાબર. અને એ પણ એક્સપેક્ટેશન સાથે નહીં, એ પણ એને એક પગભર થાય મારો ખેડૂત અને આમ સ્વાદથી જીવે, અને ખેડૂતો એ પછી બીજા 50 લોકોને કહે કે ભાઈ હું કરું છું, તમે પણ આ ખેતી તરફ આગળ વધો, હવે તમને ચિંતા નથી. હું તો ઈચ્છીશ કે આવનારા દિવસોમાં આવા અનેક લોકો તૈયાર થાય અને અનેક જગ્યાએ મોલ થાય. અહીંયા રાજકોટમાં જ આમ તો જે 2-4-5 લોકો મોલ કરે છે એનું એક અમે સંગઠન બનાવ્યું છે. વિચાર કર્યો છે કે આપણે એકબીજાને કોમ્પ્લિમેન્ટરી થઈએ અને આ વિચારને આગળ વધારવા માટે હજુ વધુ લોકો આવે અને સરસ મજાનો સમાજ જાગૃત થાય. બરાબર. એ માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. સાહેબ, ફાર્મ ટુ ફેમિલી માત્ર રાજકોટનો, સૌરાષ્ટ્ર ગુજરાતનો મોલ નહીં રહેતા આવતા દિવસોમાં ભારત વર્ષનો મોલ બની જશે એટલી મને શ્રદ્ધા છે, એટલી મને ખાતરી છે. આપનો ખૂબ ખૂબ આભાર કે એટલી સરસ વિગતો રાજકોટ માટે, સૌરાષ્ટ્ર ગુજરાત માટે કે દેશ માટે લઈને આવ્યા છો અને સરસ વિગતો આપી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે ગો માતરમ. વંદે ગો માતરમ. મિત્રો, ફાર્મ ટુ ફેમિલી જે ઓર્ગેનિક મોલ છે એમના એક સહયોગી એવા વીરાભાઈ હુંબલ. વીરાભાઈ હુંબલ પોતે જ ઓર્ગેનિકના આગ્રહી છે અને વર્ષોથી પોતે ઓર્ગેનિક સાથે સંકળાયેલા છે. વીરાભાઈ અત્યારે મારી સાથે જોડાયેલા. વીરાભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. વીરાભાઈ, તમે તો વર્ષોથી ઓર્ગેનિક જ ખાવ છો અને ઓર્ગેનિકના આગ્રહી છો. આવો એક મોલ લઈને, ફાર્મ ટુ ફેમિલી લઈને રાજકોટમાં આવ્યા છો. રાજકોટમાં નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ માટે કદાચ આ આવતા દિવસોમાં જે રીતના આપણે સર્ટિફાઈડ વસ્તુઓ અહીંયા રાખવાનો આગ્રહ કરીએ છીએ એને કારણે નંબર 1 બની જશે. આ વિચારમાં તમે કેવી રીતે સહયોગમાં જોડાણ હતા, થોડી એની વાત સાંભળવી છે. અમે આજથી 5-6 મહિના પહેલા રાજકોટમાં આત્મીય કોલેજમાં ખેડૂત આર્ટનો કાર્યક્રમ કર્યો હતો. ખૂબ સફળ ગયો હતો. અમારા મિત્ર વડીલ એવા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબના નેતૃત્વ હેઠળ. તો જ્યારે ખેડૂત આર્ટ કરી ત્યારે રાજકોટના સારા લોકોએ, કેટલાય લોકોએ વિઝિટ કરી હતી. પણ હવે જે બધા ખેડૂત છે એ બીજા જિલ્લામાંથી આવતા હતા. બરાબર. તો એમને અને જે લોકોએ વિઝિટ કરી હતી એ બેને એટલા માટે કે હવે 100 કિલોમીટર 150 કિલોમીટર અંતરે હોય તો એના બેનું એને દેવું હોય ને અહીંથી લેવું હોય તો એ બે મેળ ન આવે એમ. તો એના માટે અમે લોકો 5 મિત્ર ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે જ કઈક એવો મોલ કરી કે ખેડૂતની શાકભાજી છે કે બાકીની બીજી જે કઈ આઈટમ છે એ આપણા મોલ સુધી પહોંચે અને આપણે આપણા રાજકોટની જનતાને એ મોલમાંથી આપણે એમને આપી શકીએ. એટલા માટે અમને વિચાર આવ્યો, એટલે અમે 5 મિત્રો મળી અને નક્કી કર્યું. વીરાભાઈ, 250 જેટલી ઘર ઉપયોગી વસ્તુઓ જેની આપણે લગભગ રોજ જરૂર પડતી એવી વસ્તુઓ અહીંયા છે. અત્યારે આપણી પાસે લિમિટેડ છે પણ આવતા દિવસોમાં આપણે બધું અહીંયા લાવવાના છે ને બધું સર્ટિફાઈડ. હું વારંવાર એ વસ્તુનો ઉલ્લેખ દર્શક મિત્રો એટલા માટે કરું છું કે મોલ તો ઘણા હોય અથવા ઓર્ગેનિકના નામે ઘણું બધું વેચાતું હોય છે અને આપણને ખબર છે પણ બધી જ વસ્તુ સર્ટિફાઈડ છે. તો એવો આગ્રહ આપણે પહેલેથી જ 5 મિત્રો મળીને નક્કી કર્યો હતો કે ભાઈ એક પણ વસ્તુ અડધો ટકો નબળી ના આવી જાય. ઓર્ગેનિક એટલે લોકો અહીંયા આવીને આંખો વીંચીને લઈ શકે એવી વસ્તુ અહીંથી ઓર્ગેનિક મળવી જોઈએ. એટલે પહેલેથી જ બધું પ્રી પ્લાનિંગ હતું. અમે લગભગ છેલ્લા 3 મહિનાથી પ્લાનિંગ કરતા હતા અને તમે જે પૂછો છો એ પ્રમાણે કે 100% જે ઓર્ગેનિક હોય એ જ આપણામાં મોલમાં લઈ આવવાની અને એ જ કસ્ટમરને લેવાની. કેમ કે આજે અહીંયા જે કસ્ટમર લેવા આવશે
એને ખ્યાલ નથી કે ઓર્ગેનિક છે કે નહીં, બરાબર છે. પણ એ આપણા ભરોસા ઉપર લઈ જશે કે આપણે કીધું ઓર્ગેનિક છે એટલે ઓર્ગેનિક છે. બરાબર છે. વીરાભાઈ, રૂટીનમાં આપણું મુરલીધર ફાર્મ છે જ્યાં હું વારંવાર એવું કહેતો છું કે વીરાભાઈનો રોટલો મોટો, તો ત્યાં પણ આપણે ઓર્ગેનિકનો આગ્રહ, તમે જે જમો છો અથવા તો જે અમારા જેવા કોઈક આવ્યું હોય ક્યારેક નહીં એને તમે જમાડો છો, એ સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે. એ જ ક્વોલિટીની વસ્તુ અહીંયા, એ જ ક્વોલિટીની આ બધી વસ્તુ અહીંયા મળશે એવું હું માનું છું. અમે જ આમાંથી ને જ આજ મોલમાંથી ઘરે લઈ જવા ક્યાં માટે વાત, ક્યાં ઉપયોગ વાત. કરશું વાહ. અને એ જે કાંઈ મિત્ર છે, કસ્ટમર છે, એમને આજ મોલમાંથી આપશું. એટલે શું છે કે લોકોને આપણે જે ખાવાના છે એ જ એમને આપવાના છે. બરાબર છે. એટલે એ કાંઈ લોકોનો પ્રશ્ન ન રહે. વીરાભાઈ, ઘણી વખત એવું હોય છે કે સારી વસ્તુ વેચવા માટે ઘણીવાર સંઘર્ષ કરવો પડતો હોય છે. આપણે ત્યાં એવું કહેવાય છે ને કે ભાઈ કોઈ નબળી વસ્તુ છે તો બજારમાં પ્રચાર કરીને વેચી શકાય, પણ સારી વસ્તુ માટે વધુ પ્રચાર કરવો પડતો હોય. આપણે 6 તારીખે 6 ઓક્ટોબરે જે ચોથું નોરતું છે ને આ મોલનું વિધિવત ઉદ્ઘાટન કરવાના છે. અત્યારે લોકો અહીંથી વસ્તુ લઈ જઈ શકે છે, પણ આ વિધિવત ઉદ્ઘાટન 6 તારીખે થવાનું છે. તો એ વખતનો માહોલ અથવા તો એ વખતની કલ્પના કે ભાઈ આપણે ઉદ્ઘાટન થશે પછી આટલી વસ્તુ રાખશું, આટલી પ્રોડક્ટ રાખશું અને આ પ્રકારનું પ્લાનિંગ કરશું કે આવતા દિવસોમાં આ મોલ ગુજરાતમાં અથવા દેશમાં એક યુનિક ગણાય. એને માટે કોઈ રિસર્ચ કરી રાખ્યું છે, પ્લાનિંગ કરી રાખ્યું છે, કોઈ વિચાર કરી રાખ્યો છે? અત્યારે તો શું છે કે જેટલી લોકોને જે જરૂરિયાત પડે, જી, મતલબ રાજકોટમાં જે લોકોને જરૂરિયાત પડે એ પ્રમાણે અમે પ્લાનિંગ કરીએ છીએ. વાહ. પછી જેમ લોકોને, આ તો મોટા ભાગે લોકોના સમજણ છે જ તે, જી. કે લોકોને સમજાવવાના ન હોય, આપણા કરતાં લોકો હોશિયાર હોય બધા, એટલે એમને ખ્યાલ જ છે કે ખરેખર જ ઓર્ગેનિક જ આપણા પેટમાં જ આવવું જોઈએ એવું બધાને ખ્યાલ છે. બરાબર. પણ હવે પ્રશ્ન બધાનો ઈ રહેતો હતો કે મારે લેવા ક્યાં જવું એમ. હા. લેવા ક્યાં જવું એના માટે આપણે આ મોલ કર્યો એમ. બરાબર. એટલે એને સરળતાથી એક જ જગ્યાએ જીવન જરૂરિયાત વસ્તુ જેટલી જોતી હોય ને એ આ જગ્યાએ મળી શકે. બરાબર. હવે પછીનું શું પ્લાનિંગ છે એવું અત્યારથી કઈ પ્લાનિંગ નથી કર્યો, જી. પણ એક ફિક્સ છે કે લોકોના શરીર કેમ સારા રહે, મતલબ સ્વાસ્થ્ય કેમ સારું રહે, એના માટેનું બધું પ્લાનિંગ કરીએ છીએ એમ. જી. વીરાભાઈ, ખેડૂત લક્ષી એક પ્રશ્ન મારે તમને ખાસ પૂછવો, કારણ કે તમે સીધા ખેતી સાથે પણ સંકળાયેલા છો. ખેડૂત એવું કહેતો હોય છે હું ઓર્ગેનિક ઉગાડું છું, મારું કોઈ લેતું નથી, અથવા મને પોતાને મોંઘું પડે છે તો લોકોને ગમે એ ભાવમાં માગવું છે. હવે આ મોલથી ખેડૂતોનું આ સમસ્યાનું પણ સોલ્યુશન થઈ જશે એવું હું માનું છું. ખેડૂતને એના ખેતીમાં જે વાવેતર કરે છે શાકભાજી કે અનાજ, એના કરતા અમે જે રીતે એમને કહી એ સિસ્ટમ મુજબ જી. એમને ઓર્ગેનિક ખેતી કરવાની અને જે એમને વર્ષનું વળતર મળે એના કરતા પણ અમે વધારે વળતર કેમ મળે વાહ. એ અમે ખેડૂત બાજુનો પ્રયાસ કરીએ છીએ. જી. એટલે ખેડૂતે આપણો સદર કેમ રહે એ પણ અમારો પ્રયાસ છે. વીરાભાઈ, ખૂબ સરસ વાત તમે કરી અને ખેડૂત લક્ષી પણ આ મોલ છે. માત્ર ઓર્ગેનિક વસ્તુ વેચી દેશે એમ નહીં, પણ ખેડૂત વધુમાં વધુ ઉગાડશે તો વધુમાં વધુ વસ્તુ ઓર્ગેનિક અહીંયા આવશે ને આપણા જેવા સામાન્ય લોકો સુધી પહોંચશે. વીરાભાઈ, એક દર્શકોને ખાસ કરીને તે જે જોઈ રહ્યા છે ને એક અપીલ કરી દો કે એણે શું કામ એક વખત તો અહીં વિઝિટ કરવી છે. તમામ મિત્રોને હું એવી અપીલ કરું છું, અમારા મોલ ઉપર એકવાર તમે વિઝિટ કરો. એ વિઝિટ એટલા માટે કરો કે જે તમારા જીવન જરૂરિયાત ખાવા પીવાની ઉપયોગી જે વસ્તુ છે એ અમારા મોલ ઉપર ઓર્ગેનિક મળી જશે. અને તમે એકવાર વિઝિટ કરો એ વિનંતી. વીરાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે સરસ માહિતી આપી અને ખેડૂત લક્ષી અને ગ્રાહક લક્ષી બંનેનું એક સંગમ સ્થળ છે એ આ ફાર્મ ટુ ફેમિલી મોલ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, ફાર્મ ટુ ફેમિલી જે ઓર્ગેનિક મોલ અહીંયા ઇન્દિરા સર્કલ પાસે જલારામ 2 સોસાયટીની પાછળના ભાગે આલિશાનવાળો જે મેઇન રોડ છે, તપસ્વી સ્કૂલ અને શક્તિ સ્કૂલ વાળો જે મેઇન રોડ છે ત્યાં શરૂ થઈ ગયો છે. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ અને વીરાભાઈ હુંબલે સરસ મજાની વાતો કરીને આ મોલ વિશે, આ મોલમાં કયા પ્રકારની વસ્તુ મળશે અને 100% શુદ્ધ ખાતરીબંધ ઓર્ગેનિક વસ્તુઓ અહીંથી 250-300 જેટલી જે આપણી જીવન જરૂરી રોજિંદી જરૂરી વસ્તુ છે એ બધી આ મોલ ઉપરથી મળી જશે. તો મોલ ઓલરેડી શરૂ થઈ ગયો છે. અત્યારે 100થી વધુ વસ્તુઓનું વેચાણ અહીં ચાલુ છે. તો આપણે ચોક્કસપણે આ મોલની એક વિઝિટ કરીએ અને આપણી જરૂરી શુદ્ધ સર્ટિફાઈડ વસ્તુઓ મેળવીએ. 6 તારીખે 6 ઓક્ટોબરે આ મોલનું વિધિવત ઉદ્ઘાટન છે. એ પછી લગભગ 300 જેટલી વસ્તુઓ અહીંથી મળશે. ચોક્કસપણે એક વખત વિઝિટ કરીએ. ખૂબ ખૂબ આભાર.